અંગ્રેજો પાસેથી આપણે જ્યારે લડાઈ કરીને લડાઈના અંતે સ્વતંત્ર દેશ તરીકે પોતાને સ્વીકારવાનું જ્યારે નક્કી કર્યું, અંગ્રેજોએ એ આપવાનું પણ નક્કી કર્યું અને એના પછી આપણા દેશનું વિભાજન થયું અને જે પરિસ્થિતિમાં આપણો દેશ બન્યો એ આખી દુનિયાના કોઈ પણ દેશ કરતાં આપણી સાથે આપણી સમાંતરે આઝાદ થયેલા રાષ્ટ્રો કરતાં પણ આપણે બહુ જ અલગ સ્થિતિમાં હતા. કેમ કે આપણે ત્યાં 12 ગામે બોલી બદલાય, આપણે ત્યાં દર થોડા સમયે આખા વિષયો બદલાઈ જાય, રાજ્યો બદલાય, ભાષા બદલાય, રિવાજો બદલાય, પરંપરાઓ બદલાય અને દરેકની પોતાની નોખી પરંપરા. અને તમે બધાને એક સાથે એક તાંતણે બાંધવા માટે તમારે કશું જ જોઈએ કે જે બધાની વચ્ચે કોમન હોય. આપણા દેશમાં નીતિ નિયમો માટે આપણે બંધારણ બનાવ્યું અને એટલે જ જ્યારે સમાજના બંધારણો અને સમાજ જેટલો સેન્સિટિવ છે પોતાના બંધારણો માટે અથવા જેટલો સિરિયસ છે પોતાના બંધારણો માટે, અને એટલે થયું કે આજના દિવસે જ્યારે ફરી એકવાર એ પ્રકારના સમાચાર છે કે ગબ્બર ઠાકોર નામનો એક વ્યક્તિ, ઠાકોર સમાજનું બનેલું બંધારણ, ડીજે ન વગાડવાવાળી વાત, એમાં પણ એ શબ્દોની વાતો કે ભાઈ આ તો અમારે કોઈના ઘરે નહોતું લઈ જવાનું, અમે અહીંયા લઈને આવ્યા હતા, આ પ્રકારના શબ્દોની અવઢવની વચ્ચે ગબ્બર ઠાકોરે કહ્યું કે મેં બંધારણ તોડ્યું નથી. સમાજે કહ્યું તમે બંધારણ તોડ્યું છે. સમાજ ભેગો થયો અને એમને 1 વર્ષ માટે નાતબાર કરવાનો નિર્ણય કરી દીધો. અને એ બતાવે છે કે સમાજો પોતાના બંધારણ માટે કેટલા સંવેદનશીલ અને કેટલા ગંભીર છે. એ સિરિયસ પણ છે અને બહુ જ સેન્સિટિવ પણ છે. નાનામાં નાના છોકરાને ખબર છે કે ઠાકોર સમાજનું બંધારણ શું છે. ભારત દેશની કેટલી આબાદી એવી છે કે જેને આખા દેશનું બંધારણ તો જવા દો, પણ દેશના બંધારણનું મૂળ તત્વ અથવા આપણે જેને પ્રસ્તાવના કે આમુખ કહીએ છીએ એ પણ ખબર હોય. આપણા દેશના નેતાઓએ કે જે આપણા જ પ્રતિનિધિઓ હતા, એમણે ભેગા થઈને માગશર મહિનાના શુક્લ પક્ષની સપ્તમીએ ભેગા થઈને નક્કી કરી દીધું હતું એ બંધારણ પારિત કરીને 26મી નવેમ્બર 1949 કે આપણે આ બંધારણને, અમે ભારતના લોકો, અમે આ ભારતને આવું રાષ્ટ્ર બનાવવા માંગીએ છીએ અને એટલે જ અમે એનો સ્વીકાર કરી રહ્યા છીએ. એટલે વી ધી પીપલ ઓફ ઇન્ડિયાનો કન્સેપ્ટ જ્યાંથી આવ્યો, લોકતંત્રની વાત જ્યાંથી આવી કે કોણ આ નિયમો નક્કી કરવાવાળું કોણ, તો કે અમે જાતે, અમે અમારા લોકો વતીથી પ્રતિનિધિઓ નક્કી કરી રહ્યા છીએ. પણ આપણે દેશના બંધારણ માટે એટલા ગંભીર નથી જેટલા જાતિઓના કે સમાજોના બંધારણ માટે ગંભીર છીએ. શું એક જાતિનું બંધારણ દરેક જગ્યાએ સરખું છે? જવાબ ના છે. કેમ કે જાતિઓમાં પણ પેટા જાતિઓ છે, એમાંય ગોળ છે, એમાંય અલગ અલગ ગામના નાના નાના બનેલા ચોખલા છે અને એ જેમ ગોઠવાય એ પ્રમાણે એ પોતાના નિયમો નક્કી કરતા હોય છે. એ નિયમો માટે એ 7 ગામ કે એ 8 ગામ કે એ 12 ગામનો બનેલો સમાજ એ એમના માટે એટલો બધો મહત્ત્વનો છે અને એટલે જ એનું મહત્ત્વ નકારી શકાય એમ નથી. સમાજોથી જ જાતિઓ બની, એ જાતિઓથી જ ધીરે ધીરે બધી વ્યવસ્થાઓ બની અને આપણી વ્યવસ્થાઓમાં જાતિ એટલી હદ સુધી અંદર ઉતરેલી છે કે આપણે એને કોઈ સંજોગોમાં નકારી શકવાના નથી એના અસ્તિત્વને. પણ એના અસ્તિત્વને નકારવાની સાથે આપણે એ વાત નક્કી કરવી પડશે કે આઝાદીના આટલા વર્ષ પછી, આપણે જ્યારે 100 વર્ષ પછીના ભવિષ્યની કલ્પના કરી રહ્યા છીએ ત્યારે જાતિને બાજુ પર મૂકવાનું કોઈ નથી કહેતું, પણ આપણે શું ક્યારેય આ દેશના બંધારણને એટલી મહત્તા આપી શકીશું? કેમ કે કિંજલ દવે નામના જાણીતા કલાકાર જો પોતાના સમાજની બહાર નક્કી કરે છે લગ્ન કરવાનું, તો એમને તરત સમાજ નાતબાર કરી દે છે. એક વ્યક્તિ ડીજે વગાડે છે, સમાજ સામે આવીને નાતબાર કરી દે છે. અનેક જગ્યાએ અનેક નિયમોમાં એવું જોવા મળે કે જ્યાં સમાજના નિયમોની સાથે કે એમની બનાવેલી એ પરંપરાઓની સાથે કોઈ અસહમત થયું તો સમાજે એને અસ્વીકાર કરી લીધો. પણ દરરોજ લાખો માણસો, કરોડો માણસો, લાખો વાર કુલ આપણે જ્યારે જોઈએ છીએ એમના જીવનક્રમમાં, ત્યારે આ દેશના બંધારણની મૂળભૂત શરતોનું એ પાલન નથી કરતા. આપણને ક્યારેય એવો વિચાર નથી આવતો કે હું રસ્તા પર થૂંકીશ તો આ દેશનું બંધારણ મને એની પરવાનગી નથી આપતું, મને ટ્રાફિક વાયોલેશનની પરવાનગી નથી, મને કોઈના પર જાતિગત ટિપ્પણી કરવાની પરવાનગી નથી, મને ભેદભાવ કરવાની પરવાનગી નથી, મારે આ દેશને પ્રામાણિક રહેવાનું છે, મારે દેશમાં કરપ્શનની છૂટ નથી અને હું જે પણ કરી રહ્યો છું એ બધું જ એન્ટી કોન્સ્ટિટ્યુશનલ છે, ગેરબંધારણીય છે. તો આપણને કોઈને ડર નથી લાગતો કે આપણને ખરેખર કોઈ નાતબાર કરી દેશે અથવા કોઈ આપણને ભારતીય નહીં કહે. એટલે આપણને જેટલું ગૌરવ બ્રાહ્મણ, પટેલ, વાણિયા, ઠાકોર, દલિત એ હોવામાં છે, કાશ આપણે ખરેખર સાચા અર્થમાં 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરીએ લખવા સિવાય આપણે એટલું ગૌરવ ભારતીય હોવામાં પણ લઈ શકીએ. અને જે દિવસે ખરેખર આપણે સાચા અર્થમાં ભારતીય હોવાનું ગૌરવ લઈશું અને આપણને ડર રહેશે મગજમાં કે હું આ ગેરબંધારણીય કરી રહ્યો છું ને એટલે જ આ મારી નાત કે મારો સમાજ કે જે ભારત છે એ મને નાતબાર ગણી લેશે, એ મને ભારતીય નહીં માને, તો એ ભારતીય પોતાને નહીં માને એ વાતનું અપમાન મને મહેસૂસ થશે. એ દિવસે કદાચ મને એવું લાગે છે કે આપણે બહુ ચિંતા નહીં કરવી પડે કે આપણે વિશ્વના અર્થતંત્રોમાં કયા નંબર પર છીએ, 5મા પર, પછી 4થા પર ને 3જા પર ને 2જા પર ને કદાચ 1લા પર પણ પહોંચી જઈએ. પણ જો આપણે ખરેખર ભારતીય નહીં બનીએ
તો શું મતલબ એ આંકડાઓમાં ક્યાંય પહોંચવાનો? નમસ્કાર.